ચોમાસાની શરૂઆત થાય એટલે પાણીજન્ય રોગચાળો પણ ફેલાતો હોય છે। વડોદરામાં પાણીજન્ય રોગચાળો અત્યારે ફેલાયો છે। માહિતી મળી રહી છે કે વડોદરામાં 6 જેટલા કોલેરાના કેસ નોંધાયા છે। જમનાબાઈ હોસ્પિટલ ખાનગી હોસ્પિટલમાં 6 દર્દીઓ નોંધાયા છે। વીએમસીના હેલ્થ બુલેટિનમાં એક પણ કોલેરાનો કેસ નથી નોંધાયો। પ્રતાપનગર, સિયાબાગ, વાઘોડિયા રોડ સહિતના વિસ્તારોમાં દર્દીઓ નોંધાયા છે। ત્યારે કામગીરી કરવાના બદલે હાથ ઊંચા કરવા મનપાએ શૂન્ય કેસ બતાવ્યા હોય તેવું લાગી રહ્યું છે। દર્દીઓ સામાજિક કાર્યકરની સાથે મનપા કચેરી પહોંચ્યા। મુસ્લિમ અગ્રણી અને સામાજિક કાર્યકર વસીમ શેખની આગેવાનીમાં રજૂઆત કરવામાં આવી। 6 કોલેરા કેસ છતાં પણ પાલિકાની કાર્યવાહી નહીં। મનપા દર્દીઓના આસપાસના વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરી તેવી હાલ માંગ उठी है। ये इसको कॉलेरा पॉजिटिव आया था और मम्मी को भी कॉलेरा पॉजिटिव आया था। दोनों एक ही दिन अलग अलग हॉस्पिटल में एडमिट थे और में से दो थे। मम्मी को हुआ था और इसको हुआ था लड़के को। हाँ, दोनों प्राइवेट हॉस्पिटल में एडमिट थे। क्या कहना चाहोगे कॉर्पोरेशन? जो ये हमारे को जो हुआ है ये दूसरे कोई फैमिली को ना हो उसका ध्यान रखे और जो भी गंदा पानी वगैरह आ रहा है तो वो उसका सॉल्यूशन ले आए। कितने दिन से आ रहा है? 1 वीक से पहले से आ रहा है। क्या नाम है आपका? मोहम्मद हुसैन। मोहम्मद उस्मान, मोहम्मद कासिम, मोगलवाड़ा बकरी पुल से आया मैं। कितने केस है आपके वहाँ पे? बहुत से केस है और वो लोग क्या है कि कई लोग तो प्राइवेट में चल गए, कई लोग जमुनाबाई में गए और रजूआत कर कर के थक गए। कोई देखने भी नहीं आता है, पूछने भी नहीं आता है। और हॉस्पिटल के बिलिंग तो आप जानते हो, प्राइवेट हॉस्पिटल के बिलिंग इतने सब हुए, हम कहाँ से लावे? चलो बताओ। यानी कॉर्पोरेशन तो अभी ऐसा दिखा रही है कि कोई केस ही नहीं है। आओ, आप भेजो, उनको भेजो ना कि भाई चलो आप देखो क्या हालत है, लोगों की हालत कैसी है। एक गटर साफ नहीं करते, आते चले जाते हैं वो लोग और फिर बोलते हैं कि सिग्नेचर कर दो। क्या करने का? રજૂઆત કરવા નથી આવ્યા, અમે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના તાનાશાહ અધિકારીઓને જગાડવા આવ્યા છે। જગાડવા માટે એટલા માટે આવ્યા છે કે વડોદરા શહેર જ્યારે કોલેરાની ગંભીર બીમારીમાં પીડાતો હોય ને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ તે વાતની જાણ ના હોય, તે વાત દબાવવાનો પ્રયાસ કર્યો હોય વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને, તે વાત કદી ચલાવી ના લેવામાં આવે। કેમ કે વડોદરા શહેરની ચૂંટાયેલી 5 દ્વારા અને બીજા ઓફિસરો દ્વારા એવું કહેવામાં આવ્યું કે વડોદરા શહેરમાં કોલેરાના કોઈ દર્દીઓ નથી। તો આ પુરાવા જોડે અમે આવ્યા છે કે વડોદરા શહેરમાં પોઝિટિવ કોલેરાના દર્દીઓ છે, પણ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની આંખ ના ખુલી। જે તે લેબોરેટરી હોય કે હોસ્પિટલ હોય તે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને જાણ કરેલી છે કે અમારા હોસ્પિટલમાં કે અમારી લેબમાં આ દર્દીઓ પોઝિટિવ આવ્યા છે, પણ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ કોઈ જાતની નક્કર કામગીરી ના કરી। ના મેડિકલ ટીમ દ્વારા ત્યાં જે તે વિસ્તારમાં જઈને સર્વે કરવામાં આવ્યો, ન વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના એન્જિનિયરિંગ વિભાગ દ્વારા કે પાણી પુરવઠાના વિભાગ દ્વારા જે તે વિસ્તારની મુલાકાત લીધી હોય કે પાણીના સેમ્પલ કલેક્ટ કર્યા હોય। કેમ કે આ સમગ્ર ઘટનામાં સ્થાનિકોએ અવારનવાર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને જાણ કરી છે કે અમારા વિસ્તારમાં ગંદુ દૂષિત પાણી આવે છે, પણ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને આજ સુધી કોઈ નક્કર જાતની કામગીરી ના કરી। એટલા માટે કોલેરાગ્રસ્ત આખો વિસ્તાર થયો ને તો કોલેરાના દર્દીઓ આવ્યા। મારી પાસે હમણાં સુધી મારા એકલા પાસે પોઝિટિવ દર્દીઓની સંખ્યા 6 છે, જેના પુરાવા લઈને આવ્યો છું ને બીજા અન્ય હોસ્પિટલની વાત કરવામાં આવે તો એ સંખ્યા વધી શકે છે। તો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને કહેવું એ જ છે કે તમારી નાકામી જાહેર ના કરો। તમે તમારા આ ભ્રષ્ટાચાર જે તમે વડોદરા શહેરમાં કર્યું છે તેનો આ પાપ નીકળ્યો છે ને તેનું પ્રજા પરિણામ ભોગવી રહી છે। તો મારે કહેવું એ જ છે કે જે તે જિમ્મેદાર અધિકારીઓ હોય તેમની સામે કડક પગલાં ભરવામાં આવે, તેમને સસ્પેન્ડ કરવામાં આવે ને જે તે દર્દીઓ હોય તેમનું હોસ્પિટલનો ખર્ચો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપવામાં આવે ને જે તે વિસ્તારમાંથી કોલેરાના દર્દીઓ આવ્યા હોય તે વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવે।